પંચમહાલના ગોગાંબામાં કપિરાજ આખરે પાંજરે પુરાયો છે। એક સપ્તાહથી સ્થાનિકોની ઊંઘ ઉડાડી હતી। કેટલાય લોકો પર કપિરાજે હુમલા કર્યા હતા। નાના બાળકો મહિલાઓ પર હુમલા કર્યા હતા। તો વન વિભાગને કપિરાજે જાણ કરી છે। વન વિભાગે કપિરાજને પાંજરામાં કેદ કરી જંગલમાં પૂર્યો હતો। તો કપિરાજ જે આવ્યો હતો તેની જાણ કરવામાં વન વિભાગને આવી, ત્યારબાદ પાંજરો મૂકી તેને પાંજરે પૂરવામાં આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા હર્ષદ મહેરા અમારી સાથે જોડાઈ રહ્યા છે। તો પંચમહાલના ગોગંબાનો આ બનાવ, જ્યાં પરોલી ગામમાં સ્થાનિકોની ઊંઘ ઉડાડનાર કપિરાજ આખરે પાંજરે પુરાઈ ગયો છે। નાના બાળકો, મહિલાઓ સહિત ઉપર કપિરાજે અનેકવાર હુમલો કર્યો હતો। હર્ષદ મહેરા અમારી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, કપિરાજ જે લોકોની ઊંઘ ઉડાડી રહ્યો હતો તેને હવે પાંજરે પૂરી દેવામાં આવ્યો છે। જી, આ ગોગંબા તાલુકાના પરોલી ગામની આ ઘટના છે ને, છેલ્લા કેટલાક દિવસથી એક કપિરાજ જે ગામ લોકોને ટાર્ગેટ કરીને, ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોને ટાર્ગેટ કરીને હુમલા કરતા હતા। પરંતુ જંગલ ખાતાવાળાને જાણ કરતા જંગલ ખાતાવાળાએ છેલ્લા 2 દિવસથી આ કપિરાજને પકડવા માટે પાંજરું મૂક્યું હતું। પરંતુ આપ દ્રશ્યમાં જોઈ શકો તો એમ કપિરાજને જે કેળા ખાવાની આદત છે, કેળા ખાવાની આદતના કારણે કપિરાજ પાંજરે પુરાતા સ્પષ્ટ આપણે આ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ। તો ત્યારબાદ કપિરાજને પાંજરે પુરાયા બાદ લોકોએ હાશ કરો લીધો હતો। જી, આભાર માહિતી માટે।